ઓમ શિવ મંડળી દ્વારા આદિપુરમાં આવેલ શિવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વની 2 દિવસીય ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો। આદિપુરમાં બિરાજતા શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ 1978થી આ વર્ષે પણ મહાશિવરાત્રિનો પવિત્ર ઉત્સવ તારીખ 26/2/2025 બુધવારના રોજ ભક્તિભાવથી ઉજવવામાં આવશે। જે અનુસંધાને આદિપુરના નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર ખાતે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મહાશિવરાત્રિ પર્વ તારીખ 25 અને 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન વિશેષ આયોજન વચ્ચે ઉજવવામાં આવશે। આજરોજ ધાર્મિક ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શોભાયાત્રા શિવ મંદિરથી શરૂ કરીને નગરની પરિક્રમા કરી શિવ મંદિરમાં પરત ફરશે। આવતીકાલે શિવરાત્રિના દિવસે મંદિર સવારે 4 વાગ્યાથી લઈને સતત ભક્તજનો માટે ખુલ્લું રહેશે। 5 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, મહાપૂજન, ધ્વજારોહણ, જાગરણ અને ભજન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા સર્વે ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। ઓમ શિવ મંડળી છેલ્લા 50 વર્ષથી આ મહાશિવરાત્રિનું આયોજન કરતો આવ્યો છે। આ વખતે બી જે 2 દિવસ છે, આવતીકાલે 25 તારીખે રથયાત્રા નીકળશે આખા નગરમાંથી। 6 વાગે ચાલુ થશે અને 9 વાગ્યા સુધી આખા નગરમાં રથયાત્રા થશે અને પરમ દિવસ સવારે 5 વાગ્યાથી શિવરાત્રિનું મેન સેવા, પૂજા, અર્ચન, બિલપત્ર, લોટી, દૂધ બધું અહીંયા 1 લાખ જેવા પબ્લિક આવે છે અને સવારથી 5 વાગ્યાથી લાઈન લાગે છે। દર્શન કરવામાં 1.5-2 કલાક દર્શન કરવામાં લાગે છે। ઘણી પબ્લિક હોય છે, આખા આજુબાજુમાં 25 ગામોના લોકો આવે અહીંયા। અને એ સિવાય શિવરાત્રીમાં દૂધ અભિષેક સિવાય ભજન કીર્તન એવું કઈ આયોજન? શિવરાત્રિમાં સવારે 10 થી 1 હવનનું આયોજન છે અને પછી સાંજે 6 થી 9 સૂરજકુમાર એન્ડ પાર્ટી કલાકારનો મ્યુઝિકલ ભજન આયોજન છે। પછી રાતના જે આરતી થશે 12 વાગ્યા, એના પછી આખી રાત જાગરણનું આયોજન છે। ટોટલ અમારી 5 આરતી થાય છે, સવારે 5 વાગે, બપોરે 12 વાગે, સાંજે 7 વાગે, પછી રાતના 12 વાગે, પછી બીજા દિવસે પરોઢના 4 વાગે। આવી રીતે 5 આરતીનો એટલો મહત્વ છે કે વિદેશમાંથી માણસો અહીંયા 5 આરતી કરવા માટે આવે છે। અને ઓમ શિવ મંડળી દ્વારા આ સિવાય અન્ય કોઈ સેવા કાર્ય કરવામાં આવે છે? ઓમ શિવ મંડળી ખાલી ધાર્મિક સિવાય સામાજિક કાર્ય કરે છે। અહીંયા 300 વિધવાઓને દર મહિને અમે ઘઉંનું રાશન આપીએ છીએ। અહીંયા રોજ અન્નક્ષેત્ર ચાલુ છે 365 ડેઝ 2011થી, અને એ અન્નક્ષેત્ર રોજના 100-125 માણસો રોજના અન્નક્ષેત્રનો લાભ લે છે, ફ્રી ઓફ કોસ્ટ। કોઈ 1 રૂપિયો લેવામાં નથી આવતો। જેટલા જરૂરતમંદો ગરીબ માણસો આવે છે, જમે છે। પછી અમે 4 સ્કૂલ લીધા છે દત્તક મૈત્રીના, એને યુનિફોર્મ આપીએ છીએ સ્કૂલવાળાને, એની ફીસ ભરીએ છીએ અને શ્રાવણ મહિનામાં મીઠાઈ આપીએ છીએ અને નોટબુક્સ આપીએ છીએ। અને જે ગરીબ કન્યાઓ છે એને પણ લગ્નમાં મદદ કરવામાં આવે છે।